કરીશું જ્યારે શ્વાસની સામે જોઈશું, થોડી વાર વિચારની સામે જોઈશું, વિચાર શાંત થઈ જાય છે અને આ વિચારની કિંમત કેટલી અને વિચાર શૂન્યતાની કિંમત કેટલી. બરાબર. પરમાત્માએ આ સૃષ્ટિને બનાવી. એટલે આ સૃષ્ટિ છે એમાં બે પ્રકારની પ્રક્રિયા થાય છે, એક ઇવોલ્યુશનની પ્રક્રિયા અને એક ઇન્વોલ્યુશનની પ્રક્રિયા. એટલે નીચે ઉતરે, જળ થઈ જાય અને એક ચેતન થઈ જાય. એક ચેતનથી જળ તરફની યાત્રા અને એક જળથી ચેતન તરફની યાત્રા. એટલે આ જીવનની અંદર, પ્રકૃતિની અંદર સતત રીતે આ વસ્તુ બની રહી છે. ઉપર કોન્શિયસનેસ નામનું તત્વ હતું, ભાન નામનું તત્વ હતું, પરમ તત્વ હતું. એ પ્રકૃતિ રૂપે થયું, મહત્તત્વ રૂપે થયું, ભાવ રૂપે થયું અને પ્રકૃતિના જુદા જુદા અનંત જીવો રૂપે થયું. આ કોન્શિયસનેસ છે એ ડાઉન થતું પશુ, પક્ષી, કીટ, પતંગ એ બનીને છેલ્લે પદાર્થ, મેટલ બધું બની ગયું. એક પ્રક્રિયા આવી ગઈ. હવે એ પ્રક્રિયા ઉપરથી નીચે આવતા દેહ બંધવા માંડ્યો. કોન્શિયસનેસ છે એ નિરાકાર છે, એને કોઈ આકાર નથી. ચેતન તત્વ છે એને કોઈ આકાર નથી, નિરાકાર છે. પણ પ્રકૃતિની સાથે, પ્રકૃતિના એની સન્નિધિમાં પ્રકૃતિ કાર્યરત થઈને ધીરે ધીરે ઉતરતા ભગવાન, જીવાત્મા અને જુદા જુદા પ્રકારના જીવ જંતુઓ, એક કોષી, બે કોષી, 3 કોષી, 4 કોષી અને 5 કોષી, આ બધાનો જન્મ થયો. એટલે આ ઇનોલ્યુશનની પ્રક્રિયા કહેવાય. જે ચેતન તત્વ હતું એ આપણને વિસ્મરણ થઈ ગયું અને આપણે થઈ ગયા વ્યક્તિ રૂપે, થઈ ગયા માન્યતા રૂપે, થઈ ગયા કોઈ જાતિ રૂપે, થઈ ગયા કોઈ સંસ્કાર રૂપે, થઈ ગયા. એટલે આ એક પ્રક્રિયા છે કે જેની અંદર આપણે સ્થૂળ થઈ ગયા અને આપણે ચેતન તત્વને ગુમાવી દીધું. બીજી પ્રક્રિયાની અંદર એક કોષી થયું, 2 કોષી થયું, 3 કોષ, 4 કોષ અને છેલ્લે મનુષ્ય દેહ. આ મનુષ્ય દેહની અંદર પણ કરોડો, લાખો, કરોડો વર્ષો લગીન તો ન કપડા, ન લતા, ન સંસ્કાર, ન સંસ્કૃતિ, એમ કરતા વિકાસ થયો. અને વિકાસ થતા સમાજનું નિર્માણ થયું, સંસ્કૃતિનું નિર્માણ થયું, ધર્મનું નિર્માણ થયું અને એમ કરતા માનવ આજની પરિસ્થિતિમાં આવી ગયો. હવે એક પ્રકારે આ 1 કોષીમાંથી 2 કોષી અને 4 કોષી લગી કોઈ વિચારની પ્રક્રિયા નથી. વિચાર નામનું તત્વ જ્ઞાન નથી. હવે આજે 1 કોષીમાંથી મનુષ્ય લગીનનો આખી પ્રોસેસ છે એ ચેતન તત્વ, પરમ તત્વ કરે છે. એમાં આપણો કોઈ પુરુષાર્થ નથી, આપણો કોઈ પ્રયત્ન નથી. એની પોતાની રમત પ્રમાણે 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી અને છેલ્લે 5 કોષીમાં મનુષ્યની અંદર એને બનાવ્યો. હવે મનુષ્યની અંદર એને બનાવી દીધો ત્યાં લગીન આ કુદરત છે અને 4 કોષી લગીન કોઈ વિચારની પ્રક્રિયા નથી. પશુ, પક્ષી, કીટ, પતંગની અંદર પરમાત્માએ ખાલી ડેટા નાખ્યા છે. તમારે આ ખાવું, આ પીવું, આવા પ્રકારનો સુઈ જવું, આવા સમયે સુઈ જવું, આવા સમયે ઉઠવું, આવા પ્રકારનો ખોરાક લેવો. જે પ્રકારની ડેટા નાખેલી છે એ પ્રકારની ડેટા પ્રમાણે એનો વ્યવહાર છે. એટલે એની અંદર વિચાર નામનો તત્વ નથી. એની અંદર જે પ્રકારની ડેટા આપેલી, એક બીજ હોય, કારેલાનું બીજ હોય, આંબાનું બીજ હોય, તો એની અંદર એક ડેટા હોય છે અને એ ડેટા પ્રમાણે એનો વિકાસ થાય છે. એનાથી બહાર કઈ કરી શકે. તો હવે અહીંયા 4 કોષી લગીન તો કોઈ વિચારની શક્યતા નથી. માનવ ત્યાંથી બુદ્ધિનું તત્વ શરૂ થયું અને આ બુદ્ધિનું જે સ્મૃતિનું જે તંત્ર શરૂ થયું ત્યાંથી પછી આપણો પ્રશ્ન છે કે વિચાર શું મૂલ્ય છે. એટલે આ વિચારોએ અત્યાર લગીનની જે શોધો કરી, જે આવિષ્કારો કર્યા એ બુદ્ધિ દ્વારા થયા છે. બુદ્ધિને વિકાસ થયો તો સંસ્કાર થયા, સંસ્કૃતિ થઈ, સમાજ થયો, ધર્મ થયો, અધ્યાત્મ થયું. આ બધી વિચાર દ્વારા થયેલી વસ્તુ. વિચારે જે પ્રક્રિયા કરી અને વિચાર દ્વારા આપણે અહીંયા લગી પહોંચી ગયા. પણ હવે આ વિચારે આ બધી વસ્તુ કરી, પણ વિચાર શું ન કરી શકે? વિચાર બહારના જગતની અંદર જબરજસ્ત સંશોધનો કરી શકે, નવા સંશોધનો કરીને નવા આવિષ્કારો કરી શકે, પણ વિચાર શું ન કરી શકે? એટલે કે વિચાર છે એ વિચાર
પેલા વિચારનો જે જન્મ થયો છે ને, એ વિચારનો જન્મ છે બહારના મટીરિયલમાંથી થયો છે. એટલે મેટર છે, દ્રવ્ય છે, એ જળ પ્રકૃતિનું તત્વ છે. એટલે હવે આ જળ પ્રકૃતિનું જે તત્વ છે એ આટલું બધું બહારના જગતમાં બધું કરી શકે. પણ હવે અંદરના જગતમાં જો આપણે પ્રવેશ કરવો હોય, આપણે અંદર આપણા આત્માને જાણવું હોય, આપણા અસ્તિત્વને જાણવું હોય, તો હવે આપણે વિચારની જરૂર નથી. એટલે વિચાર બે પ્રકારના વિચાર. જે બહારની ડેટામાંથી આવે એને પણ વિચાર કહેવાય. બહારથી જે આવે, આપણે શાંતિથી બેઠા છીએ અને બહારના જે સંસ્કારો આવે છે એના દ્વારા જુદા જુદા પ્રકારના આપણને વિચારો આવે છે. અને વિચારોની અંદર મોટા ભાગે કામનાઓની પરિપૂર્તિ, પૈસા કમાવા છે, પ્રતિષ્ઠા મેળવવી છે, હુંદુક મેળવવો છે, આવા પ્રકારના વિચારો માનવની અંદર આવે છે. એટલે માનવ જે સમજે છે સામાન્ય રીતે વિચાર એક આ વિચાર છે. અને આધ્યાત્મના લોકો જે વિચારને સમજે છે જુદો વિચાર છે. વિચારનો જે જન્મ થયો છે ને, એ વિચારનો જન્મ છે બહારના મટીરિયલમાંથી થયો છે. એટલે મેટર છે, દ્રવ્ય છે, એ જળ પ્રકૃતિ તત્વ છે. એટલે હવે આ જળ પ્રકૃતિનું જે તત્વ છે એ આટલું બધું બહારના જગતમાં બધું કરી શકે. પણ હવે અંદરના જગતમાં જો આપણે પ્રવેશ કરવો હોય, આપણે અંદર આપણા આત્માને જાણવું હોય, આપણા અસ્તિત્વને જાણવું હોય, તો હવે આપણે વિચારની જરૂર નથી. એટલે વિચાર બે પ્રકારના વિચાર. જે બહારની ડેટામાંથી આવે એને પણ વિચાર કહેવાય. બહારથી જે આવે, આપણે શાંતિથી બેઠા છીએ અને બહારના જે સંસ્કારો આવે છે એના દ્વારા જુદા જુદા પ્રકારના આપણને વિચારો આવે છે. અને વિચારોની અંદર મોટા ભાગે કામનાઓની પરિપૂર્તિ, પૈસા કમાવા છે, પ્રતિષ્ઠા મેળવવી છે, હુંદુક મેળવવો છે, આવા પ્રકારના વિચારો માનવની અંદર આવે છે. એટલે માનવ જે સમજે છે સામાન્ય રીતે વિચાર એક આ વિચાર છે. અને આધ્યાત્મના લોકો જે વિચારને સમજે છે જુદો વિચાર છે. હવે આધ્યાત્મના સંદર્ભથી આપણે જો અંદર જવું હોય, તો જેમ આપણે મંદિરની અંદર પ્રવેશ કરી, મંદિરમાં કોઈ પ્રવેશ કરે, તો મંદિરની અંદર તમારે જોડા પહેરીને ના જાય, મંદિર અંદર પ્રવેશ ના કરે. એમ આની અંદર આપણે આત્માના મંદિરની અંદર પ્રવેશ કરવો હોય, તો જેમ જોડા બહાર મૂકીને જાય ને, એમાં બુદ્ધિ છે ને બહાર મૂકીને જવાનું. બુદ્ધિ છે નિષ્ક્રિય કરી, સક્રિયતામાં જો આપણે એન્ટર થયા તો એમાં પ્રવેશ કરવો. એટલે હવે વિચારને આ બુદ્ધિ છે એ ક્યાં લગી જઈ શકશે? તો કે બહારની બધી વસ્તુ કરી શકશે. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વિચારનું કામ છે. પછી એન્જિનિયરિંગ લાઈન, ડોક્ટરની લાઈન, આ દુનિયાની બહારની કોઈ પણ લાઈનો લેવી હોય, ચિત્રકલા, સંગીત કલા, ગમે તે કલા, તો એ બધા માટે વિચારની જરૂર છે. આ બધા માટે વિચાર છે આવશ્યક વસ્તુ. પણ હવે આપણે અંદરની બાજુ જવું છે. મારા રાગને, મારા દ્વેષને, મારા લોભને, મારી ઘૃણાને, મારા ભયને મારે કાઢવો છે. તો મારે એ ભયને કાઢવો હોય તો બુદ્ધિ કાંઈ ના કરી શકે. બુદ્ધિએ કેટલાય ઉપાયો કર્યા છે. આધ્યાત્મના લોકો ઉપાયો કરતા હોય છે. કે ક્રોધ આવતો હોય, કોઈને લોભ આવતો હોય, કોઈને ઘૃણા થતી હોય, કોઈને હિંસાનો ભાવ, અને ઘણી વાર સંકલ્પ કરે કે મારે ક્રોધ કરવો જ નથી, લોભ કરવો જ નથી, ઘૃણા કરવી જ નથી. પાછું થઈ જાય છે. તો એનો અર્થ એમ થયો કે બુદ્ધિના કોઈ પણ નિશ્ચય છે એ અંતરના જગતમાં હાલતા નથી. એટલે હવે જે કરવાનું છે આધ્યાત્મના જગતમાં, જે કરવાનું છે વિચાર કરવાનો છે. વિચારનો અર્થ વિશેષ રૂપે ચાલવું અથવા વિરુદ્ધ ચાલવું. વિશેષ રૂપે ચાલવું અથવા વિરુદ્ધ ચાલવું. અત્યારે આપણે કેવી રીતે ચાલી છીએ? તો એ કે પહેલું આપણે આત્મામાં હોય છીએ, કોન્શિયસનેસ ભાન તત્વમાં હોય. ભાન તત્વમાંથી આપણે પ્રકૃતિમાં આવી, પ્રકૃતિમાંથી બુદ્ધિમાં, બુદ્ધિમાંથી ભાવમાં, ભાવમાંથી ઇન્દ્રિયોમાં, અને ઇન્દ્રિયોમાંથી બહારના જગતમાં જાય છે. આ અત્યારે આપણી જે હાલત અત્યારે છે એ આપણે બહાર નીકળીને પદાર્થ લગીને પહોંચી ગયા છે. અને પદાર્થના મૂલ્યાંકનો આપણને થઈ ગયા છે. નામનું મૂલ્યાંકન, વ્યક્તિત્વનું મૂલ્યાંકન, પૈસાનું મૂલ્યાંકન, આ બધા મૂલ્યાંકનો થઈ ગયા છે. અને આપણે ચૈતન્યથી નોખા થઈ ગયા છે. એટલે આ એક યાત્રા થઈ. હવે એનાથી વિરુદ્ધ હાલવું. વિરુદ્ધ હાલવું એટલે શું કરવું? પદાર્થને જોઉં, કોઈ પણ પદાર્થ છે એને હું જોઉં છું, પણ પદાર્થને જોઉં છું એટલે હું ક્વેશ્ચન ઉઠાવું છું કે આ પદાર્થ કોણ જોવે છે, આ વ્યક્તિ છે એને કોણ જોવે છે? કે વ્યક્તિને જોવે છે એ આંખ જોવે છે. એટલે પ્રશ્ન થાય છે કે આંખ ખરેખર જોનાર તંત્ર છે? કે ના, આંખ
જોતી નથી. તો કે કોણ જોવે છે? તો કે આંખની પાછળ જ્ઞાનતંતુ છે. તો એ જ્ઞાનતંતુ મેસેજ ન આપે તો ખબર ન પડે. તો કે જ્ઞાનતંતુ છે એના દ્વારા મેસેજ મળે છે, અને એ મેસેજ છે એ બ્રેન સેલ ને પહોંચે છે. તો બ્રેન સેલ જોવે છે તો કે ના, બ્રેન સેલ છે એ પણ મેટર છે. બ્રેન સેલ છે એ 3 ડાયમેન્શનલ છે. બ્રેન સેલ છે ભૌતિક છે. ભૌતિકનો અર્થ જડ છે. હવે એને હલાવે છે એ મન હલાવે છે. હવે ક્વેશ્ચન આપણે આગળ હલાવી છે કે આ કોણ જોવે છે? તો કે બ્રેન સેલ જોઈ ન શકે તો કોણ જોઈ શકે? તો કે મન છે એને હલાવે છે તો મન જોઈ શકે. તો કે મન ન જોઈ શકે. મન જે બનેલું છે એ બહારના મેટરનું બનેલું છે, જડ છે. મન છે એ દ્રશ્ય છે. મને સુખ થાય છે, મને દુઃખ થાય છે, એની પ્રતીતિ થાય છે. સુખ દુઃખ જડ છે, એને કોઈ પ્રકાશ છે. અને આ જે પ્રકાશ કરે છે ને એ કોન્શિયસનેસ, આ વિચાર છે. એટલે હું વિચાર કરતા કરતા ક્યાં પહોંચ્યો? પેલા આપણે અત્યારની હાલત એવી હતી કે આપણે આત્મામાંથી, ભાનમાંથી, પ્રેમમાંથી, આનંદમાંથી ધીરે 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 નીચે સરકતા આપણને માન્યતા મોટી લાગે, આપણને આપણી મોટાઈ મોટી લાગે, પૈસો મોટો લાગે, પ્રતિષ્ઠા મોટી લાગે, આપણને શાંતિ મોટી ન લાગે, આપણને પ્રેમ મોટો ન લાગે, આપણને સંવાદ મહત્વનો ન લાગે, આપણને જ્ઞાન મહત્વનું ન લાગે. પણ જે લાગે બહારના સ્થૂળ પદાર્થો. અને આ વિચાર શું છે? કે વિચાર છે એ ધીરે ધીરે ના મૂળ સ્ત્રોત લગી ટચ કરે. કે આ કોણ જોવે છે? આંખ જોવે છે, આંખ નથી જોતી. જ્ઞાનતંતુ નહીં. બ્રેન સેલ તરીકે બ્રેન સેલ નહીં. તો બ્રેન સેલ નહીં તો મન, તો કે મન નહીં. તો કોણ જોવે છે? કે આ કોન્શિયસનેસ જોવે. આ કોન્શિયસનેસ જોવે છે એવો નિશ્ચય કરો એ વિચાર છે. આ વિચાર છે. અને આધ્યાત્મના જગતમાં આ વિચારનું બહુ મૂલ્ય છે. આ વિચાર છે એટલે, અને આ વિચારનું હવે માળખું આપણે જોવું જોઈએ. આ વિચાર પ્રગટ ક્યાંથી થશે? તો આ વિચાર જે પ્રગટ થાય છે એ આત્મામાંથી પ્રગટ થાય છે. હું જાણતો નથી, મને ખબર નથી, ત્યાંથી આ વિચાર પ્રગટ થાય છે. એટલે આ ઇન્ફોર્મેશન જેટલી ડેટા મારી અંદર ગઈ છે એના દ્વારા વિચાર પ્રગટ થતું નથી. બહારની ડેટાઓ છે આપણને ઇમિટેશન કરાવે છે. સમાજના આપણને સંસ્કારો મળેલા છે તો સમાજ એમ કીધું કે પૈસા કમાઓ, પ્રતિષ્ઠા કમાઓ, હોદ્દો કમાઓ, સત્તા મેળવો. એ આપણને ડેટા મળેલા છે અને એ ડેટા પ્રમાણે આપણે હાલી છે. એટલે આ ડેટા એ આપણને આવું કીધેલું છે કે આ બધાનું મૂલ્ય છે, શાંતિનું મૂલ્ય નથી, પ્રેમનું મૂલ્ય નથી, નિર્વિચાર અવસ્થાનું મૂલ્ય નથી, જ્ઞાનનું મૂલ્ય નથી. અને હવે આપણી આગળ આપણે વિચાર કરીએ ત્યારે આપણને કોનું મૂલ્ય હોય છે? કે શાંતિ મૂલ્યવાન છે, પ્રેમ મૂલ્યવાન છે, નિર્વિચાર અવસ્થા મૂલ્યવાન છે, સમાધિતા મૂલ્યવાન છે, જ્ઞાન છે મૂલ્યવાન છે. તો આ જે મૂલ્યવાન જે છે એનો વિચાર કરવો. એટલે વિચાર ક્યારે થાય? કે જ્ઞાત વસ્તુ, સમગ્ર જ્ઞાત વસ્તુ, આ ઇન્ફોર્મેશન છે એને સાઈડમાં મૂકી દે. ને આપણી અંદર એક પ્રેમનું તત્વ, એક પ્રેમની એક ચિંગારી આપણી અંદર પ્રગટ થાય અને સંશોધન કરે કે સત્ય શું છે, ખરેખર આ જોવે છે એ કોણ છે, આ અનુભવ કરે છે એ કોણ છે, આ સંસાર આખું વિશ્વનું સર્જન થયું કઈ સત્તાથી થયું? એવો જે ક્વેશ્ચન છે વિચાર છે. અને આ વિચારને ગોતવા માટેની ચાવી એટલી છે કે સમગ્ર રીતે જે ઇન્ફોર્મેશન આપણા બ્રેન સેલમાં મળેલી હોય ને એને બધાની રિજેક્ટ કરવી. આ હું સ્વીકારીશ નહીં. મારા આંખથી મારી જો ત્રીજું નેત્ર છે એના દ્વારા મારે જોવું છે, સમજવું છે. એવો જો નિશ્ચય કરી તો એને વિચાર કહેવાય. આ છે વિચાર છે. એવો એક આપણે વિચાર કીધો કે જે આપણે અંદર સતત રૂપે બહારથી જુદા જુદા પ્રકારની ડેટા આવે છે અને ડેટાઓ એની રીતે પ્રગટ થયા રાખે છે, એને પણ આપણે વિચાર કહીએ. અને આધ્યાત્મના જગતની અંદર આપણે વિચાર કર્યા. હવે આ વિચારે આપણને શું કહ્યું છે? કે વિચારે આપણા અત્યારના જે આપણા વિચારો જે આપણી અંદર પ્રગટ થયા છે, પૈસા મેળવવા છે, પ્રતિષ્ઠા મેળવવી છે, ઇજ્જત મેળવવી છે, હોદ્દો મેળવવો છે, મોટાઈ મેળવવી છે, આ બધા વિચારોએ આપણી શાંતિને હણી નાખી છે, આપણા આનંદને હણી નાખ્યો છે, આપણા સ્વરૂપને પૂરી રીતે અંધારામાં નાખી દીધું છે. તો હવે જો આપણે અંદરનો જો વિચાર, સાચો વિચાર કરી તો આપણે ખરેખર કોણ છીએ અને આ જોવે છે એ કોણ છે, સાંભળે છે એ કોણ છે, એ વિચાર જ્યાં લગીને આપણી અંદર પ્રગટ ન થાય, જ્યાં લગીને આપણને પ્રશ્ન ન થાય, ત્યાં લગીને આપણે આ વિચારો સાથેનું તાદાત્મ્ય થશે અને વિચારો છે એ આપણને
જે તે જગ્યાએ માનો કે એક વિચાર મને આવ્યો, ભૂતકાળનો એક વિચાર આવે અને આ વ્યક્તિએ હેરાન કર્યો, આ વ્યક્તિએ મારું અપમાન કર્યું, એ વિચાર આવે છે અને એ વિચાર સાથે મારી તાદાત્મ્ય છે એટલે નેગેટિવિટી આવે. નેગેટિવિટીઓ આવે, નકારાત્મક મારું અંતઃકરણ બગડી જાય. તો આ વિચાર શું કરે છે? તો કે વિચાર છે એ સ્વાર્થ પોષે છે, એ હિંસા છે, એ લોભને પોષે છે, એ નિંદાને પોષે છે. એટલે હવે આ વિચારમાંથી આપણે જો બહાર નીકળી જવું હોય, અને આ વિચારે આપણા આત્મતત્વને પણ ઢાંકી દીધો છે. આત્મતત્વ છે એને ઢાંકવાનું જે કામ કરે છે એ વિચાર નામનું તત્વ કરે છે. કે 3 પ્રકારના આકાશ છે. 3 પ્રકારના આકાશ છે. એક આપણે જ્યાં બહારના આપણે પદાર્થો જેમાં રહીએ છીએ એને આકાશ કહેવાય. આપણું શરીર રહે છે, પશુ પક્ષી કીટ પતંગ અને ભૌતિક શરીરો જે આકાશમાં રહે છે એને આ વ્યવહારિક આકાશ કહેવાય. આ વ્યવહારિક આકાશ છે. અને આ વ્યવહારિક આકાશની અંદર આ બધા પદાર્થો રહે છે. આ એક આકાશ છે. એક બીજું આકાશ છે કે આ વ્યવહારિક આકાશ છે. આ વ્યવહારિક આકાશની અંદર જે પદાર્થો છે એને આંખ દ્વારા, કાન દ્વારા, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા અંદર એની છાપ જાય છે. તમારી આકૃતિને હું જોઉં છું અને છાપ મારી અંદર જાય છે. એટલે આ જે છાપ જે અંદર જાય છે એ આકાશને આપણે કહીએ છીએ ચિત્તાકાશ, ચિત્તનું આકાશ. અને આ ચિત્તના આકાશની અંદર સતત રીતે વિચાર આવે છે. કેવા વિચાર આવે છે? કે મને આનંદ મળે, મને સંતોષ થાય, મને સુખ મળે, એના માટે સતત રીતે હું પ્રયાસ કરું છું. મારું સુખ મહત્વનું છે, મારો આનંદ મહત્વનો છે, મારો સંતોષ મહત્વનું છે. એટલે સ્વાર્થનું નિર્માણ થયું. આ જે ચિત્તનું આકાશ જે ઉત્પન્ન થયું એની અંદર સ્વાર્થ પ્રગટ થયું. અને આ ચિત્ત છે એ વિચારો છે. પણ આ વિચારો ક્યાં આકાશની અંદર આવે છે? આ વિચારો છે એને પણ આકાશની જરૂર પડે છે. તો આ વિચારો ક્યાં આકાશથી આવે? તો કે ચૈતન્યનું આકાશ છે, ચિદાકાશ છે, ભાનનું આકાશ છે, સતનું આકાશ છે. એ સતના આકાશની અંદર આ વિચારો આવ્યા રાખે છે. એટલે વિચારો શું કરે છે? આપણા અંદરના જે ચેતનનું જે આકાશ છે, ભાનનું જે આકાશ છે, પ્રેમનું જે આકાશ છે એને ઢાંકી દે છે. એટલે વિચારે શું કર્યું છે? આપણી અંદર પ્રેમને, શાંતિને, આનંદને બધાને ઢાંકી દીધા છે. એટલે હવે આપણો પ્રશ્ન એવો છે કે વિચાર છે એનું શું મહત્વ, અને વિચાર છે એ શું કરી શકે? તો કે વિચાર છે એ આપણા આત્માને ઢાંકી દે, પ્રેમને ઢાંકી દે, આનંદને ઢાંકી દે, શાંતિને ઢાંકી દે, નિર્વિચાર અવસ્થાને ઢાંકી દે, સમજને ઢાંકી દે, પ્રજ્ઞાને ઢાંકી દે. પણ આ વિચારો જેટલા અંશમાં શાંત થાય એટલા અંશમાં આપણી અંદર પ્રજ્ઞાનો તત્વ પ્રગટ થાય. એટલે હવે આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે? વિચાર છે એ જુદી વસ્તુ છે. વિચારનો પ્રકાશના જે છું, કોન્શિયસનેસ છું, ભાન છું, દ્રષ્ટા છું, સત છું, એવો નિશ્ચય કરવાનો. અને એ નિશ્ચયમાં સતત રીતે જીવવાનું છે. અને આવું જીવન જો આપણે જીવી શકીએ તો વિચારો જે ગતિ કરે છે, વિચારો પ્રગટ થાય છે અને વિચારોમાં જંપ મારી દે છે, તાદાત્મ્ય કરી દે. એ તાદાત્મ્ય નહીં થાય એટલે વિચારો ધીરે 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 શાંત થશે. અને જેટલા અંશમાં વિચારોની શાંતિ થશે એટલા અંશમાં અંદરનું ચિદાકાશથી પ્રગટ થશે. અને આ ચિદાકાશની અંદર જ્ઞાન છે. એટલે આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ, પ્રેમ, શાંતિ, નિર્વિચાર અવસ્થા બધું પ્રગટ થવાનું. એટલે જેટલા અંશમાં આપણે વિચારો સાથે તાદાત્મ્ય નહીં કરી એટલા અંશમાં આપણી અંદર નિર્વિચાર અવસ્થા, જ્ઞાનનું તત્વ, પ્રજ્ઞાનું તત્વ આપણી અંદર પ્રગટ થશે. અને એના માટે આપણે પરોક્ષ જ્ઞાન કરવાનું છે. પરોક્ષ શું જ્ઞાન છે? અત્યારે આપણે એમ માની છીએ કે આપણે શરીર છીએ, મન છે, આપણે બુદ્ધિ છીએ, આપણે ચિત્ત છીએ, આપણે અહંકાર છીએ, એમ આપણે માની છીએ. પણ ખરેખર અત્યારે આપણે નિશ્ચય કરી છીએ કે આપણે ભાન નામનું તત્વ છે. મને સુખ દુઃખ થાય છે તો સુખ દુઃખ છે એ પ્રકાશિત થાય છે અને સુખ દુઃખ ને કોઈ પ્રકાશ કરે છે. મને માન અપમાન લાગે છે, મારું અપમાન થઈ ગયું એમ લાગે છે, પણ અપમાન છે એ પ્રતીતિમાં આવે છે અને અપમાન ને કોઈક જોવે છે. આ સૂર્ય ચંદ્ર તારા છે એને કોઈક જોવે છે, વ્યક્તિને કોઈક જોવે છે. એક જોવે છે અને એક જોવાની વસ્તુ છે. અને આ જોવાની જેટલી વસ્તુ છે એનાથી મારું જુદું અસ્તિત્વ છે. તો આ જ્ઞાનની અંદર જો આપણે સતત રીતે જીવવાનો પ્રયાસ કરી તો વિચારની જે ગતિ છે ધીરે 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 આપણી અંદર સમજ પ્રગટ થતી જાય, પ્રેમ તત્વ પ્રગટ થતું જાય, આનંદનું તત્વ પ્રગટ થતું જાય અને વિચારો સાથેનું તાદાત્મ્ય સમાજે આપેલા ખોટા સંસ્કારો છે ધીરે ધીરે શાંત થતા જાય.
બાયોલોજીકલ જે સંસ્કારો છે એ ધીરે ધીરે શાંત થતા જાય, કરતાપણું છે ધીરે ધીરે શાંત થતું જાય, અને આપણી અંદર શાંતિ, આનંદ, પ્રેમ અને પ્રજ્ઞા એટલે વિચાર દ્વારા વ્યવહાર થઈ શકે. વિચાર છે એના દ્વારા આપણે વ્યવહાર કરી શકીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, સંબંધોમાં રહેવું હોય તો વિચારનો ઉપયોગ છે. પણ મારે મારા રાગને, દ્વેષને, લોભને, કરુણાને, અજ્ઞાનને જો કાઢવું હોય તો વિચાર ઉપયોગમાં નથી. તો પછી દ્રષ્ટા પણ ઉપયોગમાં છે, સત પણ ઉપયોગમાં છે, આનંદ પણ ઉપયોગમાં છે, પ્રેમ તત્વ છે. જો આ પ્રેમ તત્વની આપણને કિંમત થાય અને આ પ્રેમ તત્વની અંદર આપણે જીવવા માટે નથી, સવારથી સાંજ નથી, તો પછી આ પ્રેમ નામનું તત્વ, આનંદ નામનું તત્વ, શાંતિ નામનું તત્વ આપણે આ જીવનને અને વિચારો સાથેનો આપણો જે છે. અને એની અંદર એક સવાલ એવો હતો કે વિચાર દ્વારા કોઈ પણ મોટા મોટા કર્મો થાય, શુભ કર્મો થાય, એન્જિનિયરિંગ લાઈનના કર્મો, એટલે જે તે પ્રકારના કર્મો પ્રગટ થાય તો એનો અર્થ છે કે નહીં? એનો કોક અર્થમાં એનો અર્થ છે. બુદ્ધિ દ્વારા કોઈ પણ તમે શુભ કર્મ કરો, બુદ્ધિ દ્વારા તમે શુભ કર્મ કરો અથવા અશુભ કર્મ કરો. અશુભ કર્મ બુદ્ધિ દ્વારા કરો તો અશુભ કર્મ દ્વારા અશુભ પરિણામ આવે. પેલું અશુભ પરિણામ શું આવે? હું કોકની નિંદા અત્યારે કરું તો મારું અંતકરણ પહેલા મારું બગડી જાય, પેલું અંતકરણ મારું બગડી જાય. પછી એનું કોઈ કર્મ હું ખરાબ કરું તો એની ભવિષ્યની અંદર અસર આવે, મારું ખરાબ થાય. એટલે બુદ્ધિ દ્વારા, બુદ્ધિના અણુ પરમાણુ દ્વારા જે આપણે કર્મ કરી છીએ એના દ્વારા આપણી અંદર શુભ અને અશુભ અને કર્તા અને ભોગતાનો જન્મ થાય. અને એ આપણને સાનુકૂળ, સારા લોકો, સારી પરિસ્થિતિ, સારું વાતાવરણ આપણને આપી શકે શુભ કર્મ. અને અશુભ કર્મ છે એ ખરાબ વ્યક્તિ, ખરાબ પરિસ્થિતિ, ખરાબ સંજોગો એ આપણને આપે. એટલે એનો ઉપયોગ છે બુદ્ધિ છે એ જો એનો ઉપયોગ સત્વગુણની અંદર જો કરવામાં આવે તો એને રસ્તો, એમાં કરતા પણ છોડીને જો કરે તો રસ્તો મળે. એને ગુણમાંથી ગુણાતીત તરફ જવા માટે જો ઈચ્છા કરે તો પછી એની ગતિ થાય. અને જો શુભની અંદર અહંકાર કરે તો શુભની અંદર ફસાઈ જાય, અને શુભની અંદર ફસાયા પછી અશુભ તરફ ગતિ કરે. બુદ્ધિની ગતિ કેવી હોય? અમુક સમય લગીને શુભ તરફ ગતિ કરી શકે, પછી એની મર્યાદા આવી જાય અને અશુભ તરફ ગતિ કરે. એટલે બુદ્ધિની મર્યાદા એવી છે કે શુભ કરે છે અને પાછું શુભ નો અંત આવે એટલે અશુભની શરૂઆત પાપ કરવા માંડે. પાપનો છેડો આવી જાય એટલે પાછું પુણ્ય શરૂ કરે. એટલે પાપ પુણ્યના ચક્કરમાં છે બુદ્ધિ નાખી શકે. એટલે એવા પ્રકારના અણુ પરમાણુનું નિર્માણ બુદ્ધિ કરી શકે, એટલું કરી શકે. પણ આપણને રાગદ્વેષની પાર, અજ્ઞાનની પાર લઈ નહીં જઈ શકે બુદ્ધિ. બુદ્ધિનો વ્યવહારમાં જ ઉપયોગ છે, અંદરના જગતમાં સેજ નથી. જેને પ્રેમ પ્રગટ કરવો છે, જેને આનંદ પ્રગટ કરવો છે, જેને શાંતિ પ્રગટ કરવી છે, એના માટે બુદ્ધિની, આ બુદ્ધિ કહેવાતી બુદ્ધિની કોઈ જરૂર નથી. બે પ્રકારની બુદ્ધિ છે. એક બહારની ડેટા દ્વારા ભરાયેલી બુદ્ધિ છે, એક બુદ્ધિ કહેવાય, એને અપરા બુદ્ધિ કહેવાય. એના ડેટા બધા બહાર. એક બીજી બુદ્ધિ એવી છે કે જે આ બુદ્ધિ શાંત થઈ જાય ને એટલે નીચે પડેલી જ છે, એને પ્રજ્ઞા કહેવાય. એ બુદ્ધિ છે એ સતત રીતે હાજર જ છે. એ કોસ્મિક ઇન્ટેલિજન્સ રૂપે, પ્રજ્ઞા રૂપે, રૂપ રૂપે સતત રીતે છે જ. એટલે ઓલી બુદ્ધિ શાંત થાય તો અંદર નીચે જે પ્રજ્ઞાની જે બુદ્ધિ છે પ્રગટ કરે અને એ છે યથાર્થ દર્શન કરી શકે, યથાર્થ સમજ પ્રગટ થઈ શકે, પ્રેમ તત્વ છે પ્રગટ થઈ શકે, આનંદ તત્વ છે. બુદ્ધિનો જન્મ કેવી રીતે થાય છે? બુદ્ધિનો આપણે જે કઈ છે બુદ્ધિ કહેવાતી જે બુદ્ધિ છે એનો જન્મ ક્યાં કેવી રીતે થાય છે? એટલે મગજની અંદર ક્લિયર થઈ જાય. બુદ્ધિ એટલે બધા લોકો કઈક માનતા હશે કે બુદ્ધિ એટલે શું હશે. એટલે બુદ્ધિને આપણે બરાબર સમજવા માંગીએ છીએ કે ખરેખર આ બુદ્ધિનું મટીરિયલ બને કેવી રીતે. જેમ ભજીયા હોય એ ચણાના લોટના બને, જેમ લાડુ હોય એને પોતાની કોઈ પ્રકારનું મટીરિયલ હોય, એવી રીતે આ બુદ્ધિ છે ક્યાં મેટરથી બને છે, ક્યાં તત્વથી બને?
હે? આપણે નાનપણથી જયારે એ વ્યક્તિનો જન્મ થાય છે, જન્મ થયા પછી એને કુટુંબ તરફથી, સમાજ તરફથી અથવા તો એની આજુબાજુના વાતાવરણ તરફથી જે કંઈ માહિતીઓ મળે છે એ માહિતીનું કલેક્શન, સંગ્રહ, એ બુદ્ધિ. વિચાર હોય ને, બધા વિચાર મળે આપણને, એ જે વિચાર, એ વિચારનું પાછું પોતે કેલ્ક્યુલેશન કરીને એનો કઈ નિષ્કર્ષ કાઢી શકે ને, એમાંથી બુદ્ધિનું ડેવલપમેન્ટ થાય મને એવું લાગે છે. કારણ કે ડેટા તો બધા મળવાના છે, બધાને ડેટા મળે છે, છતાં બધાની બુદ્ધિ સરખી નથી. પણ કોકની અંદર એ જાતનું હોય કે એ જે ડેટા મળ્યા છે એ ડેટાને પોતે પોતાના કેલ્ક્યુલેશનની અંદર ગોઠવી અને એને પર્ટિક્યુલર ખાનામાં ગોઠવી દે અને એનો પછી યુટિલાઇઝ કરે. અને જેટલું વધારે યુટિલાઇઝ કરે એટલી વધારે સૂક્ષ્મ બનતી જાય. એટલે આમ એવું હોય કે બુદ્ધિ છે ને એ આપણી સેફટી માટેની છે. એટલે આમ એ અહંકારને સેફ રાખવા પ્રયત્ન કરતી હોય ને એ પ્રમાણે એનું વર્તન હોય છે. એટલે એનું અહંકારને એક પ્રકારનો ભય છે. એ ભય ને એક્સપ્રેસ ન થવા દે અથવા ભયનો સામનો ન કરી શકતું હોય ને એટલે એના એક પડ રૂપે આનું નિર્માણ થતું હોય ને એવું લાગે. ભય હોય, હવે નાનું છોકરું છે ને કોઈ ભય છે, કોઈ વસ્તુનો કોઈ ડર છે, તો હવે એ ડરને ખાળવા માટે એ એવી ચાલ ચલે, એવો વિચાર કરે અથવા એવું વર્તન કરે કે જેથી એ ભયનો સામનો ન થાય. એટલે આમ એવી રીતે એનું નિર્માણ થતું હોય ને એટલે કહેવાનું તાત્પર્ય આનું એવું છે કે બુદ્ધિ બે પ્રકારની છે. એક પરમાત્માએ આપેલી બુદ્ધિ છે. પરમાત્માએ આપણને એવી બુદ્ધિ આપેલી હતી કે કોક પહેલા તો આદિ માનવ હતા, એટલે એની પાછળ પશુ દોડે અથવા કોઈ માનવને મારવા જાય, પશુ માનવને ખાવા જાય, અને જો આ બુદ્ધિ હોય પોતાનું શરીરને બચાવે નહીં, ભય ન હોય તો શરીરનો બચાવ ન કરી શકે, અને શરીરનો બચાવ ન કરી શકે તો મરી જાય. એટલે બાયોલોજીકલ, એટલે આ શરીરનું અસ્તિત્વ ટકાવવા માટે એક ભય આપેલો હતો, એને બુદ્ધિ હતી કે શરીરને કોઈ પણ પ્રકારનો મૃત્યુ આવી જાય એવી પરિસ્થિતિ થાય તો ભય લાગી જાય. આ જે ભય હતો એ બાયોલોજીકલ ભય કહેવાય. અને હવે બીજો જે ભય પ્રગટ થયો માનવની અંદર, બીજા કોઈની અંદર નથી, સાયકોલોજીકલ ભય. સાયકોલોજીકલ ભય એટલે મારી ઇમેજ ખંડિત ન થવી જોઈએ, મારી જે પર્સનાલિટી, મારું જે વ્યક્તિત્વ છે સમાજની અંદર, મિત્રોની અંદર, એ જે અહંકાર એ બચાવવાની પ્રક્રિયા છે એ માનવની છે, એ પરમાત્માની નથી. એટલે ખાલી આ બુદ્ધિ એટલા માટે બનાવેલી હતી કે બાયોલોજીકલ એક્ઝિસ્ટન્સ છે એટલે આપણું શરીર સચવાઈ જાય એટલા માટે ભય હતો. તો કોઈક નાગ આવે ને આપણે ભાગી જાય, કોઈ સિંહ આવે ને ભાગી જાય, કોઈ મારવા આવે અને ભાગી જાય તો શરીર બચી જાય. અને શરીરનું રક્ષણ કરવા માટે આ ભય હતો. માનવે એનો ઈગોનું રક્ષણ કરવા માટે થઈને આ ભયની રચના કરી. એટલે આ એક તત્વ છે, એક આ જવાબ છે. બીજા કોઈ આમ બધા બરાબર. એટલે આની અંદર આને એક મટીરિયલ, તમે એક મટીરિયલ આપ્યું, બે જુદું છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 જ્ઞાનેન્દ્રિય છે. 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા અંદર જાય. આંખ દ્વારા અંદર જાય, કાન દ્વારા અંદર જાય, જીભ દ્વારા અંદર જાય, નાક દ્વારા અંદર જાય, અને 5 ઇમ્પ્રેશન જે અંદર જાય ને એ બુદ્ધિનું મેટર બને. એટલે બુદ્ધિનો આખો જન્મ થાય ને એ આ 5 માંથી બને. 5 જ્ઞાનેન્દ્રિય. અને પછી તમે જે મેટર કીધું ને એ એટેન્શનની ક્વોલિટી જેટલી પાવરફુલ હોય ને એટલી બુદ્ધિનું નિર્માણ પાવરફુલ થાય. એટેન્શનનું કરતું, એટેન્શન છે ને બુદ્ધિને ડેવલપ કરે છે, એનું મટીરિયલ. હવે એમ એક પ્રશ્ન છે કે આ શબ્દ જાય છે એટલે આ બુદ્ધિનું નિર્માણ થાય કેવી રીતે? શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા. પણ હવે રૂપ, રસ ને ગંધ એનો અનુભવ કોણ કરે છે? એની પહેલા કોઈક છે ખરું એમ? આ બુદ્ધિ પહેલા એક બાળક છે, બાળકની અંદર કઈક એવું છે, હોવાપણું છે. એ હોવાપણા ઉપર શબ્દ આવે છે, સ્પર્શ આવે છે, રૂપ આવે છે, રસ આવે છે અને ગંધ આવે છે. તો એ કોણ છે? હવે આ બુદ્ધિને સમજતા પહેલા આ જે તત્વ છે એ શું છે? આ શબ્દ માનો કે આંખ દ્વારા રૂપ અંદર આવી ગયું, પછી રૂપને અનુભવ કોણ કરશે? એની પહેલા કોનું અસ્તિત્વ છે? બુદ્ધિ પહેલા. આ બુદ્ધિ પહેલા અસ્તિત્વ કોણ છે? ચેતન હોય, ક્લિયર હોય. એટલે એ સંશોધન કરો. આ બુદ્ધિ તો આવે છે બહારથી, બુદ્ધિ બહારથી આવે છે, અને એ પેલા કોક આ બુદ્ધિનો સંગ્રહ કરે છે, એનો ઉપયોગ કરે છે, એ કોણ છે? એટલે 3-4 વર્ષના બાળકને આમ ખરેખર બુદ્ધિ આપણા જેવી હોતી નથી એવું, અને એવું છે આ છે બુદ્ધિ
બુદ્ધિ તો જરા પછી ડેવલપ પછી ડેવલપ થાય. એટલે તો એસેન્સ હોય શકે એનું પોતાનું એટલે એસેન્સ એટલે શું? જે લઈને આવ્યું છે એ આપણે લઈને આવ્યું છે એ શેમાં જમા થયું છે? માનો કે એક કેસેટ ની અંદર એક કેસેટ હોય એની અંદર આપણે બધી ડેટા નાખી હોય, કોમ્પ્યુટર ના હાર્ડ ડિસ્ક હોય એમાં ડેટા નાખી હોય, તો આ એસેન્સ ની ડેટા કેમાં પડેલી છે? આ ડેટા છે ને, એસેન્સ છે પોતે ડેટા છે અને પોતે જડ છે, પણ આ તો હું ફીલ કરું છું. માનો કે શબ્દનો, સ્પર્શનો, રૂપનો, રસનો અનુભવ હું કરું છું, મને ખબર પડે છે, સંવેદન મને ખબર પડે છે. ખબર પડે છે એ કોણ છે? આ બુદ્ધિ પેલા. ભાન નામનું તત્વ. એટલે આપણે એમ, એટલે આ ભાઈ એમ કે છે ભાન નામનું તત્વ છે, ભાન નામનું તત્વ. એટલે ભાન નામનું તત્વ ને કઈક ભાન શું છે? બેઝિકલી અંદર તો એક ચૈતન્ય નામનું તત્વ છે, એને જ આ બધું ખ્યાલ આવે છે. એના દ્વારા પ્રકાશિત ના, થાય છે. એટલે આપણે ઇન્ફોર્મેશન નથી કરવી, ઇન્ક્વાયરી કરવી છે. માનો કે એ તમારી આગળ ઇન્ફોર્મેશન ના રૂપમાં છે, પણ આપણે સંશોધન કરવું છે કે ખરેખર આ ખબર કોને પડે છે. બાળક એક ચૂલા પાસે ગયું, એને ખબર નથી આપની હઈડા પછી નહીં જાય, તો એને એમ થયું કે નહીં જવાય. એનું ભાન જે અંદર જે થયું ને, અંદર કોઈ એવું છે કે એને એમ થયું અહીંયા આવે ન જવાય. ના, એટલે એ ભાન તો બુદ્ધિને થાય છે. એ ભાન માટે આત્માની જરૂર નથી. આત્માની જરૂરિયાત છે બધામાં, બધા ભાનની અંદર આત્માની જરૂરિયાત છે, પણ આ જે સંવેદના થાય, સંવેદનાને લઈ જાય અને સંવેદનાનો અનુભવ જે થાય એ બ્રેન સેલ ને થાય, અને બ્રેન સેલ ને પછી પ્રકાશ કરે. એ કોન્શિયસનેસ છેલ્લો જે પ્રકાશ કરે એ આત્માનો. પણ આ દાજવાનો જે અનુભવ છે એ થાય આ બુદ્ધિને, આત્માને ના થાય. આત્માને કઈ ના થાય અનુભવ. એટલે બે વસ્તુ પછી, હવે એક વસ્તુ કઈ છે એની અંદર બે વસ્તુ પછી સમજવાની આવશે. અનુભવ કરે છે એક આખી વૃત્તિ અમુક આકારે થઈ જાય છે, અગ્નિના આકારે થઈ ગઈ, દાજવાના આકારે થઈ ગઈ. તો દાજવાના આકારનો અનુભવ છે એ બુદ્ધિ કરાવશે આપણને, મન કરાવશે. એ આત્મા નહીં કરાવે. આત્મા તો ખાલી એનો પ્રકાશ કરશે. આ થયું, મારો હાથ દાઈ જો, એટલે દાજવાનું પ્રક્રિયાને જોવે કરો, પણ દાજવાની આખી પ્રક્રિયા કરે એ આ યંત્ર કરે છે. યંત્ર. એટલે આપણો પોઈન્ટ છે એ ભાન શું છે? ભાન. આ બધા લોકો તો સમજતા નહીં હોય કે ભાન શું છે. ભાન એટલે જે તમે હમણાં થોડી વાર પહેલા જ કીધું હતું કે જે આપણી બધાની વચ્ચે રહેલા આકાશ છે એને આપણે ભૂતાકાશ કહીએ છીએ, બરાબર. પછી આપણે અંદર જે ખરેખર સૂક્ષ્મ રીતે જે રહેલ છે, આપણે જેને કે જે કંઈ કહીએ છીએ, તો એ જે ચિત્તાકાશ જે કહીએ છીએ, તો એ ચિત્તાકાશ જે છે એ પ્રકાશ કરે છે, એવું સમજમાં આવે છે. એટલે આ તમે જે જવાબ આપો છો એ ઇન્ફોર્મેશન છે, આપણે તો ઇન્ક્વાયરી કરી છે. ખરેખર એમ છે? આપણે પ્રશ્ન કરી છે. માનો કે મારે કઈ આ જવાબ આ નથી જોતો, મારે જવાબ છે ઇન્ક્વાયરી. એટલે ઇન્ક્વાયરી એટલે હવે ખરેખર તમને અંદરથી પ્રશ્ન થવો જોઈએ કે ખરેખર ભાન નામના તત્વને હું જાણું છું. આપણે પ્રશ્ન કરી છે બધા લોકો કે ભાન નામના તત્વને હું જાણું છું કે નથી જાણું. હું જાણું છું એટલું કે ઇન્ફોર્મેશન બહારથી આવી છે, કોન્શિયસનેસ નામનું તત્વ છે, પણ ખરેખર મને એનું ભાન છે. એટલે આ જગ્યાએ જે સાધક લોકો જે ભૂલ થાય છે એ કઈ જગ્યાએ થાય છે? આ જગ્યાએ કે એ લોકો ઇન્ફોર્મેશન ને જ્ઞાન માને છે. હવે ત્યાં ઇન્ક્વાયરી કરવાની છે કે ભાનને ગોતવું છે તો શું કરવું? ભાન એટલે ચેતન, ભાન એટલે ખબર પડે છે અને ખબર નથી પડતી. એક ભાન છે ને એક બેભાન છે, જેને ખબર પડતી નથી. હવે ખબર કોને કોને ન પડે, એટલે આપણે તપાસ કરી છે કે ખબર પડે ઈ શું અને ખબર ન પડે. એટલે આ હોય ને ખબર ન પડે, આ વસ્તુ હોય ને ખબર ન પડે, જળ વસ્તુ હોય ને ખબર ન પડે. તો આ શરીર જળ કહેવાય? શરીર જળ કહેવાય? શરીર જળ કહેવાય? શરીર જોડે ના, ખરેખર આપણે એમાં સાચી રીતે તપાસ કરવા માંગીએ. જોડે જ છે. તો જળ છે તો આને કઈક સેજ પણ કઈક થાય છે, અથવા હમણાં કઈક રોગ આવી જાય, ભય લાગે છે, તો ખરેખર જળ હોય અને હું ન હોઉં તો મને કેમ થાય છે? જળ છે ખરું, એટલે આપણે
એક નિશ્ચય કરવા માંગે છે, ખરેખર એ જળ છે? આપણે વિચારધારા બધી વાતો સાંભળેલી છે એ સ્વીકારવા તૈયાર નથી. ઇન્ક્વાયરી કરી. એટલે ખરેખર જળ છે એનું કારણ છે કે આ જે શરીર છે એ પંચ તત્વોનું બનેલું છે, બરાબર છે? તો કારણ કે શરીરને આજે અંગ કોઈ બી કપાઈ જાય છે, બરાબર છે, તો એ નશ્વર થાય છે, જે આ બરાબર. અને આપણે એક સાંભળેલું છે કે ભાઈ આત્મા છે એ કપાતો નથી કે આપણે અત્યારે ઈ સ્વીકારતા નથી. આત્મા અજમર છે. આપણે અત્યારે સ્ટાર્ટ કરી છે, એક ખબર નથી એટલે જળ વસ્તુ, અને એક ખબર છે ઈ ચેતન વસ્તુ. બસ સિમ્પલ. એક ખબર જેને પડે છે, ખબર છે ઈ ચેતન તત્વ છે. અને જેને ખબર નથી પડતી, એમાં મેં તમને આ બતાવ્યું. મળતું હોય મળતું હે? મળતું તો શરીર છે ને. હા. મળતું છે એને કાંઈ થતું નથી. એ જળ છે અને એ શરીર જળ છે. તો આ શરીર જળ છે. કેવી રીતે જળ છે? કારણ કે એક મળતું છે એ શરીર જ છે. એક મળતું છે એ સેલ્ફ બોડી, એને કાંઈ પણ તમે કરો કાંઈ થતું નથી. એ પછી એમ કહે કે શરીર જળ. આમાં કોઈને કંઈક કેવું છે? આ ભાઈ એમ કહે છે કે મળતું છે એને જ્ઞાન નથી થતું. તો અત્યારે કોને જ્ઞાન થાય છે એ પૂછીએ. તો આ અત્યારે આ સંવેદના અનુભવ અત્યારે એ કેવી રીતે? અત્યારે જે મળતા સિવાયનું જ તત્વ છે એ શું છે? વારે વારે એક શબ્દ કેવો પડે તે જ તમને. અને જે અંદર આત્મા જે કે આપણે અંદર આપણે જીવીએ તો મારી અંદર રામ છે, રામ છે ચેતન આત્મા છે. મારી અંદર એવું એક આત્મા છે કે જે ઉડી ગયો, એટલે રામ ઉડી ગયો. આત્મા છે એ જાય છે, આવે છે. હવે બીજો સવાલ, આત્માનું જવું આવું થાય છે કે આત્મા વ્યાપક છે? જયારે વ્યક્તિનો જન્મ થાય ત્યારે વ્યક્તિનું આના ગર્ભમાં એક બોડી બને છે, બરોબર? એ પેલા આત્મા નથી હોતો, અને બોડી એમને રહે છે એ પેલા આત્મા વયો જાય છે. એટલે આત્મા બોડી બને છે ત્યારે નથી હોતો, અને આત્મા બોડી છોડે છે ત્યારે નથી હોતો. તો આત્મા શું છે? તો એનો અર્થ એમ છે કે આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એમ. કપડા બદલાવી છે. આપણે એમ કહીએ કે મને ખબર પડે છે, ધારો કે આપણી પાસે એક પેન છે, આપણે એમ કહીએ કે મારી પાસે પેન છે, તો ધેટ મીન્સ આપણે પેન થી તો અલગ છીએ. એટલે શરીરને જો આપણે એમ કહીએ કે મને ખબર પડે છે, તો જે અંદર કંઈક તત્વ છે એને ખબર પડે છે કે આ શરીર છે. આપણે અત્યારે શરીરને ફીલ કરી શકીએ છીએ. જો શરીર પોતે ફીલ કરતું હોય તો શરીર કોઈ વાર બોલે નહીં કે મને ખબર પડે છે, પણ કોક બોલે છે કે ભાઈ મને ખબર પડે છે. ધેટ મીન્સ કે ઇટ ઇઝ એનાથી કંઈક જુદું છે, અને એને આ ખબર પડે છે. એટલે બે ભાગ પડી જાય. એટલે એનાથી જેટલું તમને તાદાત્મ્ય જુદું થાય તો ખબર પડે કે આ એક બે વસ્તુ છે. એટલે બધાને એવું લાગે છે કે ખરેખર આ બે તત્વ છે. બધા લોકોને આ બોલે છે ખરા, હજી વિશ્વાસ નથી બધામાં અંદરથી. એટલું બધું નક્કર નથી લાગતું.